નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સફર ગુજરાતમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિન પટેલ દર વખતે આપણી ચેનલની અંદર આપણે નવા ખેતી વિશે માહિતી લઈને આવીએ છીએ. તો આજે આપણે એક મસાલા પાક તરીકે ઓળખાતો સુગંધિત પાક શિયાળો વરિયાળી વિશે ખેડૂત સાથે વાત કરીશું અને એમનું પરિચય લઈશું. તો ખેડૂત મિત્ર, તમારું નામ અને સરનામું અમને આપો. પટેલ પ્રકાશભાઈ બાહુભાઈ, માધુપુરા ગામ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હા. મોબાઈલ નંબર 99 245 32 733. ફરીથી બોલો નંબર. 99 245 32 733. તો ખેડૂત મિત્ર, સૌથી પહેલા તો તમને એ વાત કરીશ કે તમે ચોમાસું વરિયાળીની બદલે આ શિયાળો પાક વરિયાળીનું વાવેતર કેમ કરવાની પસંદગી કરી? આમાં બે પાક હોય. હા. પહેલા કપાસ વાયા હતા, આમાં પછી વરિયાળી વાવી. સરસ. તો તમે આ વરિયાળી વાવવા માટે ખેતર કઈ રીતના તૈયાર કરેલું એ અમારા ખેડૂતનો પહેલા જણાવો. એટલે કપાસ એટલે એને કટર મારીને ખેતર પલો મારીને બે શેરો કરીને પછી નળીઓ ટપકની પાથરી દીધી, પછી વરિયાળી ચોટ દીધી. કેટલા બાય કેટલાનું અંતર રાખેલું? ઓમ 3 ફૂટ હે, ઓમ હવા ફૂટ. કઈ બિયારણ વાવેલું તમે? આ મંગળ વાયેલું છે. તો ખેડૂત મિત્ર, અમારા ખેડૂતોને એ જણાવશો કે તમે કયું ખાતરનો ઉપયોગ કરો છો, પછી પિયત કેટલા સમયમાં આપો છો? આમાં ડીએપી યુરિયા ડીએપી નો કરીએ, પોટાશ નો કરીએ, એક એમોનિયાનો. હા. અને અઠવાડિયે અમુક 12મો મહિનો પહેલો મહિનો ખરો, એ મહિનામાં અમે પિયત ઓછું આપીએ. એનાથી રોગ વધારે આવે. કયા રોગો આવે અંદર? આમાં ચરમી આવે, કાળીઓ આવે, ગુંદરીઓ આવે, એવા પાકોના રોગ આવતા હોય. તો આ રોગોના નિયંત્રણ માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો? એમ આમાં પહેલા અમે ડાયસમ 45 નાખીએ છે. હા. પછી 15 દિવસ પછી સાપ નાખીએ છે. એવી દવાઓ ઉપયોગ કરી જઈએ. તો પ્રકાશભાઈ, અમારા ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે આની અંદર એક ચરમી તરીકે રોગ આવે કાળિયાનો, તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો? એના માટે છેલ્લો ડોઝ નેટીનો એ આપો એટલે એટલા દિવસ રોગ અટકાઈ જાય. હા. એના પછી કોઈ દવા છોટો તમે? એના પછી છોટવી જ નહીં પડતી. એનાથી કવરમાં આવી જ જાય 100%. તો હા પ્રકાશભાઈ, અમારા ખેડૂતનો એક એવો પ્રશ્ન મારી જોડે છે કે આની અંદર એક ગુંદરિયા તરીકે રોગ આવે, પછી એના બીજો એક રોગ છે કે ઠાર બી પડે, એના લીધે રોગનો ઉપદ્રવ વધે. તો એના માટે તમે કઈક અમારા ખેડૂત મિત્રોને સમજાવો કે ભાઈ એના માટે શું કરવું પડે? એના માટે ગુંદરીઓ આવે, એક દેશી ગાયનું દૂધ અને ગોળ, હા, એ બે ઓગાળીને એનો ફુવારો મારો, પંપથી દવા છોટો, તો એનાથી કવર આવી જાય. અને અમારા ટપક ને ફુવારા પદ્ધતિ એટલે અમે ફુવારા ઉડાડીએ. તો ફુવારા વચ્ચે મૂકી દેવાના? હા, હચમાં મેલીને ફુવારા ઉડાડી દઈએ. એટલે એનાથી 15-20 મિનિટ ઉડાડે એટલે એનાથી ધોવાઈ જતો હોય, ગુંદર ધોવાઈ જાય, ગુંદરીઓ સાફ થઈ જાય. સરસ. તો હા પ્રકાશભાઈ, આ વરિયાળી તૈયાર કેટલા મહિને તૈયાર થાય? એમ આ 3 મહિને તૈયાર થાય. અને આની કાપણી કઈ રીતના કરવાની હોય? કાપણી એટલે પહેલા અમે શરૂઆતમાં ફૂમતું જે તૈયાર થયું હોય એ કાપી દેતા હોય, 1-2 વાળા, અને પછી બીજી તૈયાર બધી હંગાઈ થઈ જાય એટલે અમે વાઢીને કેસરમાં લઈ જઈએ. તો ખેડૂત મિત્રો, અમારા ખેડૂતનું એમ કેવું છે કે આ વરિયાળી કાપવા લાયક તૈયાર થાય એટલે પહેલા જે કાપેલા સોગલા હોય, સારા પાકા થઈ ગયા હોય, એની વીણી કરી લો તમે. હા, વીણી કર્યા ને પછી 80% માલ તૈયાર થઈ ગયો હોય, સોગલા પાકી ગયા હોય એટલે એ લોકો તમે કાપણી કરી નાખો. કાપણી કર્યા પછી તમારી લેવાની પદ્ધતિ કઈ એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. અમે વધી એક બાર ભેગી કરીને તેસર બોલાવીએ, તેસરમાં લઈ રહીએ. અને કેટલો ઉતારો આપો? આમાં 25-30 મણ વીઘા થાય. આ તમારું ખેતર કેટલા વીઘાનું? વીઘાનું છે. વીઘાનું ખેતર, એમાં 25-30 મણનો ઉતારો આપો. તો આ ખેડૂત મિત્રો 1 વીઘા ખેતરની અંદર 25-30 મણનો ઉતારો આપે છે. આ ખેડૂત ભાઈનું એવું કેવું છે. તો આ ખેડૂત મિત્ર, મારા ખેડૂતોને એ જણાવો કે તમારો આ પાક તૈયાર થાય પછી તમે વેચાણનું કઈ જગ્યાએ કરો? અમે આ પાક ઊંઝા વેપાર કરીએ. કેમ ઊંઝાનું કારણ શું? બીજું કોઈ? મોટો બજાર છે, મોટો ભાવે સારો મળે, માર્કેટ સારું છે. આનો અંદાજે શું ભાવ મળે? એમ આના 2500 હોય, 2000 હોય, ભાવમાં નક્કી ના હોય, જેવો માલ એવો ભાવ. તો આ ખેડૂત મિત્રો, ચોમાસુ પાક વરિયાળી કરતા આ શિયાળો પાકનો વરિયાળીનો ભાવ ઓછો હોય. એનું કારણ શું? કેમ? એમાં ફરક શું હોય? આમાં કલર થોડો ઓછો હોય અને પેલામાં કલર સારો હોય. તો સરસ. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતનું કહેવું એવું છે કે ચોમાસુ પાક વરિયાળી રહે એનો કલર એકદમ લીલસો હોય છે અને આ થોડો બુરાશ પડતો હોય છે. એટલે બજારની અંદર ચોમાસુ વરિયાળી કરતા શિયાળો પાક વરિયાળીનો ભાવ થોડો ઓછો મળે છે.
તો ખેડૂત મિત્રો, આ શિયાળો પાક આ પ્રકાશભાઈએ વાવ્યો એ સારો પાક છે, એમાં ઉત્પાદન પણ સારું મળે છે અને 2 પાક પણ મળે છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે એમનો અનુભવ શું કહે છે કે અમારા ખેડૂતોને આ શિયાળો વરિયાળી વવાય કે ના વવાય? શિયાળું તમારે 2 સિઝન થઈ જાય એટલે શિયાળું વવાય અને પાકે સારું જ થાય છે. પછી તીમણ થાય એટલે 40-50 વરિયાળ થઈ જાય આપણે. અને કપાસ ત્યાં અલગ પાછા. સરસ. કપાસ કેટલા થયા હતા આમાં? આમાં કપાસ તીમણ હોય. સરસ. તો ખેડૂત મિત્રો, તમે પણ આ શિયાળો વરિયાળી પાકનું વાવેતર કરો અને આ તમને અમારી આ ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.